જૂનાગઢના કેશોદ નજીક વોટર પાર્કમાં 8 વર્ષના માસૂમ બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। કિંગડમ વોટર પાર્કમાં માસૂમ બાળક ડૂબી જવાથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ભાવનગરથી વેરાવળ જતા સમયે પરિવાર કિંગડમ વોટર પાર્કમાં રોકાયો હતો, જે બાદ વોટર પાર્કમાં નહાવા જતા બાળક ડૂબી ગયું હતું, જે બાદ બાળકને તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। ત્યારે આ ઘટના બાદ વોટર પાર્ક મેનેજમેન્ટની ઘોર બેદરકારી સામે આવી હતી। પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને લાઇફગાર્ડના અભાવે માસૂમનો જીવ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જ્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જૂનાગઢ, જ્યાં વોટર પાર્કમાં બાળકના ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું। કિંગડમ વોટર પાર્કમાં 8 વર્ષનો બાળક ડૂબ્યો હતો, જોકે તાત્કાલિક બાળકને સરકારી હોસ્પિટલ ખસેડાયું હતું, જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો। જોકે ઘટનાને લઈ પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા યજ્ઞેશ ફોનલાઈન પર જોડાયા છે। યજ્ઞેશ, જૂનાગઢમાં વોટર પાર્કમાં ડૂબી જવાથી 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું, શું ઘટના બની હતી, શું વિગત? ખાસ કરીને જોવા જઈએ તો જૂનાગઢ નજીક વોટર પાર્કમાં સર્જાઈ હતી મોટી દુર્ઘટના। 8 વર્ષના માસૂમ બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું। કિંગડમ વોટર પાર્કમાં માસૂમ બાળકે જીવ ગુમાવ્યો અને પરિવાર દ્વારા ત્યાં હોબાળો પણ જોવા મળ્યો હતો। ભાવનગરથી વેરાવળ જતી પરિવાર કિંગડમ વોટર પાર્કમાં રોકાયો હતો। નાહવા દરમિયાન બાળક ત્યાં ડૂબી ગયું હતું। બાળકને તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ઘટના બાદ કિંગડમ વોટર પાર્કમાં મેનેજમેન્ટને ઘોર બેદરકારી આવી સામે। પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને લાઇફગાર્ડના અભાવે માસૂમનો જીવ ગયો હોવાનો પરિવારનો આક્ષેપ। જી યજ્ઞેશ, વોટર પાર્કના સંચાલકો દ્વારા શું કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે, પ્રતિક્રિયા સામે આવી છે? શું કોઈ એવી બેદરકારી હતી ત્યાંના જે સંચાલકો છે તેમના દ્વારા, કોઈ એવી લાપરવાહી હતી, ત્યાં કોઈ લાઈફ ગાર્ડ હાજર ન હતા કે કેમ, તે મામલે શું કોઈ વિગત? ખાસ કરીને જોવા જઈએ તો ઘટના બાદ કિંગડમ વોટર પાર્ક મેનેજમેન્ટની ઘોર બેદરકારી આમ તો સામે આવી હતી। વોટર પાર્કની બેદરકારી સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચેલ છે। પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે। જી ચોક્કસથી યજ્ઞેશ, પરિવારજનો દ્વારા જે કોઈ આક્ષેપ લગાવવામાં આવ્યા છે તેમની શું પ્રતિક્રિયા સામે આવી છે? આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? પોલીસે શું કાર્યવાહી કરી છે આ ઘટના બન્યા બાદ? ખાસ કરીને જોવા જઈએ તો હાલ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે અને હાલ તેને કેશોદ હોસ્પિટલે સારવાર માટે પહેલા તો લઈ જવામાં આવ્યા હતા। ત્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને બાકીની જે આગળની તપાસ છે તે પોલીસે સતત તપાસ હાથ ધરી છે। જી ચોક્કસથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। શું કોઈ આ મામલે ત્યાંના મેનેજમેન્ટ સ્ટાફ સાથે કોઈ કાર્યવાહી થઈ છે, તે મામલે શું કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે? શું બનાવ બન્યો હતો, કેટલા વાગે આ ઘટના બની હતી, તે મામલે પણ શું વિગત છે? મેનેજમેન્ટ દ્વારા શું કોઈ આ મામલે સ્પષ્ટતા કરાઈ છે કે બેદરકારી હતી કે કેમ, ત્યાં કોઈ સ્ટાફ હાજર હતું કે કેમ નહીં, તે મામલે શું? હાલ જોવા જઈએ તો મેનેજમેન્ટ સામે જે આપણે જોવા જઈએ તો હાલ તે કોઈ જવાબ આપવા અત્યારે તૈયાર નથી અને પોલીસ આગળની તપાસ હાથ ધરી અને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। બાદમાં જ આપને ખ્યાલ આવશે કે શું કાર્યવાહી થાય છે। જી યજ્ઞેશ, આભાર વિગતો જણાવવા બદલ।